આજના યુગમાં જ્યારે રાસાયણિક ખેતીને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને લોકોના સ્વાસ્થ્ય પર જોખમ વધી રહ્યું છે, ત્યારે વલસાડ જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂતે નવી રાહ ચીંધી છે। વલસાડના ચિંચાઈ ગામના પ્રગતિશીલ ખેડૂત વિનોદભાઈ પટેલે રાસાયણિક ખેતીના આ યુગમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને મબલક ઉત્પાદન સાથે વાર્ષિક 1 લાખથી વધુની આવક મેળવી એક નવો આદર્શ સ્થાપિત કર્યો છે। વર્ષ 1987થી ઝેરમુક્ત ખેતીના હિમાયતી બનેલા વિનોદભાઈએ બીજામૃત અને જીવામૃત જેવા પ્રાકૃતિક આયામોના સચોટ અમલ દ્વારા તુવેર, છોડી, ટામેટા, કોબીજ અને સૂરજમુખી જેવા વિવિધ પાકોમાં શ્રેષ્ઠ સફળતા મેળવી છે। ગાય આધારિત ખેતી પદ્ધતિથી ખેતી ખર્ચ ઘટાડીને વધુ નફો મેળવતા વિનોદભાઈ આજે અન્ય ખેડૂતો માટે પથદર્શક બન્યા છે અને સૌને રાસાયણિક મુક્ત ખેતી અપનાવી સ્વાસ્થ્ય તેમજ સમૃદ્ધિ તરફ વળવા પ્રેરણા આપી રહ્યા છે। લગભગ 1990 થી અમે જે આત્મા પ્રોજેક્ટ દ્વારા જે તાલીમ બરુવાળ ખાતે આપવામાં આવેલી ત્યારથી જાણકારી પ્રાપ્ત કરી અને ત્યારબાદ ખેતી કરવામાં આવી। ઉત્પાદનમાં સારી ગુણવત્તાવાળું કે જે આપણને શરીર માટે ફાયદાકારક છે એ રીતના ઉત્પાદન સારું, કોઈ જાતના ખર્ચા વગર, બિન ખર્ચાળ અને કોઈ ઝેરમુક્ત એવું ઉત્પાદન અહીંયા મળી રહે છે। વાવેતરમાં અમે શાકભાજીમાં ભીંડા છે, ચોળી છે, પછી ગુવાર છે, પછી વાલ, વટાણા, પછી કારેલા છે, પેલા વાળપાકમાં ગલકા છે, એ રીતના તલ છે, સૂર્યમુખી છે, આમ અલગ અલગ પ્રકારની 25 જેટલી આઈટમ કરેલી છે।